रे ना हाथन पाया मोकलो कही रे ना निकला कराई दे दा ना भागने आलो कही रे तो काय करनो पड़े भरिया भी कर दे या भरिया या क्या ना मोकलो कही रे तो कहां जा है हम हाई का जाए हाई तैयार भाग भाग में के हाई जावत का भरिया तो गई रे काय नहीं मांडवी हाई खाली काढण रही एक दाड़ काम करना ये देवरुस नता काम करना गया ना एक दाड़ो जवायलस नता गया था मारता काम नहीं आवो कहीं न भाग नहीं आलो कही रे न मोकलो कही रे तो कहां जा हम नाना ना पोरिया ये वाड़ी न डडा खेता तो यहाँ आलू नहीं कही 30 वींगानी मांडवी છે या भरिया तो करेला 30 वींगानी मांडवी आई गयो ना है पाकेलो नहीं आलो कही रे ह नाही जावत का हाई का भाग में किन का जाए हाई का भाग भाग का मांडवी काढ ले सब भाग आप दे सब फिर ते जाती तरजा करे बाकी भाग आप आते कि भाग आप एक ना का जाइए जय जोहार जय आदिवासी मारा तरफથી બધા બહેનો આવજો સવેસમાં વાત કપડકાન કરીને વિડિયોની પૂર્ણ એટલે ખાસ કરીને વિડિયો લાસ્ટ તક દેખજો જે બી અગાડી તમે વિડિયો દેખ્યો છે જે બહનનો તો વિડિયો પૂરો દેખવાની કોશિશ કરજો હું રેકોર્ડિંગ બી તમને સંભળાવવાનો છે રેકોર્ડિંગ પૂરો બી સાંભળજો જે રેકોર્ડિંગમાં જે હું કીધું છે હું ની એ પૂરું હું તમને જાણકારી બતાડવાનો છે એટલા માટે હું વિડિયો બનાવી રહ્યો છું મારા ભાઈઓ જે બી આપણા આદિવાસી સમાજના હોય તો વિડિયો દેખીને આપણા ભાઈઓ તક પહોંચાડી દીજે કેમ કે પહોંચાડવાનો વધારે જરીક રાખજો મારા ભાઈ શેર વધારે કરજો કેમ કે લાયક નહીં કરો તો કઈ વાંધો નહીં શેર વધારે કરજો કેમ કે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે એટલા માટે હું વિડિયો બનાવી રહ્યો છું મારા ભાઈઓ જે તમને પ્રોબ્લેમ હોય જે તમને દિક્કત હોય જે તમને પરેશાન કરતા હોય લોગ જે તમે પરેશાન થતા હોય તો જરૂરથી વિડિયો બનાવો વિડિયો બનાવી અને આપણા આદિવાસી સમાજના લોકોને જાણકાર આપો આપણા આદિવાસી સમાજના લોકોને જાહેરાત કરો કેમ કે ખેતીવાડીમાં હરેક વ્યક્તિ મારા ભાઈઓ કામ કરી રહ્યા છે આપણા આદિવાસી સમાજના તો આપણા આદિવાસી સમાજના લોકોને ડરાવે ધમકાવે અને પરેશાન કરે કોઈ પરેશાન થઈ રહ્યા હોય તો જાણકારી જરૂર આલવાની પોતાની શક્યતા રાખજો કેમ કે જાણકાર લોકોને આલ્હો આપણા આદિવાસી સમાજના લોકોને તો કાલુટીન મદદ બી કરે અને તમારી હાથે ઊભા પણ રહે એટલા માટે હું તમને કહું કે તમે કોકને કોક મારા ભાઈઓ પૂરું આપણા સમાજને વતાડવા માટે રાખજો તમને ગમે એ માણા ગમે એ તમને પરેશાન કરતો હોય તો જરૂરથી તમે પૂરું રાખજો થોડું ઘણું કેમ કે ગાલી ગલોચ કરી હોય કોઈ હાથે તમારી હાથે માથાકૂટ કરી હોય તો એ જરૂરથી આપણા ભાઈઓને બી જણાવજો તો તમારા લીધે અવાજ જરૂરથી ઉઠાવી શકે આપણા આદિવાસી સમાજના લોકો અને જે આપણા આદિવાસી સમાજના લોકોને જે પરેશાન થતા હોય જે પરેશાન કરતા હોય તો મારા ભાઈઓ બંધ કરી નાખજો તમે બી અમારા આદિવાસી સમાજને પરેશાન કરવાનું અને અમારા આદિવાસી સમાજના લોકો કડિયા કામથી માંડી ભાગથી માંડી અને ગટર લાયણથી માંડી હરેક અમારા આદિવાસી સમાજના લોકો કામ કરી રહ્યા છે આજકાલ અને કામ કરતા આવી રહ્યા છે અને હરેક જગ્યાએ કામ કરી રહ્યા છે ગામે ગામમાં કામ કરી રહ્યા છે તો તમે મારા ભાઈઓ કરતા રહેજો કામ અને અમારા આદિવાસી સમાજના લોકોને ડરાવો નથી ધમકાવો નથી પરેશાન બી નથી કરો આટલી મારી રિક્વેસ્ટ છે અને જે આપણા આદિવાસી સમાજના લોકો જે આ વિડીયો દેખી રહ્યા એના મોબાઈલમાંથી તો ખરેખર બીજા મોબાઈલમાં પણ મોકલાવી દેજો કેમ કે બીજા મોબાઈલમાં બી મોકલાવે તો તે વ્યક્તિ દેખીને બીજા મોબાઈલમાં મોકલાવે એવી રીતે આપણા સમાજના આદિવાસી સમાજના લોકો 50,000 જણા સમજી શકે એટલા માટે મેં વિડીયો બનાવ્યો ચાલો તમને હું હમણાં રેકોર્ડિંગ સંભળાવવાનો છે રેકોર્ડિંગ મારો આ પૂરેપૂરો સાંભળજો મેં વિડીયોમાં નાખ્યું છે રેકોર્ડિંગ જે કોઈ બીજા વ્યક્તિનું રેકોર્ડિંગ છે અને હું તમને પૂરેપૂરો સંભળાવું છે તો રેકોર્ડિંગમાં હું કીધું છે હું નહીં કીધું છે એ પૂરી જાણકારી લો અને મારા ભાઈઓ અને આ વિડીયો ખરેખર શેર કરજો અને આપણા આદિવાસી સમાજના લોકોને ખબર પડી જાય જય જોહાર જય આદિવાસી મારા તરફથી જય જોહાર વિડીયો અને રેકોર્ડિંગ પૂરું સાંભળો જોહાર મિત્રો તમે આ ફોટામાં તો તમે જોઈ રહ્યા છો એ બેનનો એક વિડીયો વાયરલ થયો હતો ભાગના બારામાં તો એ લોકોનું સમાધાન થઈ ગયું છે અને કઈ રીતે સમાધાન થયું એ તમને જરાક હું રેકોર્ડિંગ મેં કર્યું છે એ તમને વિડીયોમાં બતાવું છું જોહારભાઈ આદિવાસી પરિવાર મજૂર સંગઠન માંથી જીતેનભાઈ ડામોર વાત કરું છું
ભાઈ તમારો એક વિડીયો તમારા વાઇફ નો એક વાયરલ થયો છે ભાઈ, ઓગળા થઈ ગયા છે ને વાડીમાંથી કઈક બહાર કાઢે છે ને છેદ ધમકી દે છે એવો. હા સાચી વાત છે ભાઈ? સાચી વાત છે. તો હવે તો સમાધાન થઈ ગયું તે હવે તો કાંઈ વાંધો નહીં. સમાધાન ના કરાય આમાં સમાધાન કરાય? પણ એમ હવે ભાગી દેજે છે એમ કેતો હતો. એવું ભાગ્ય દે છે હવે કઈ એને કઈ ધમકી બમકી નહીં દે ને એવું કઈ બધું પૂછ્યું? હા ના ધમકી ના દે. એવું તો નિકાલ કોર્ટ કરી દેજો મેં. હા બધી વાત થઈ ગઈ ને નિકાલ દેશે એમ કેતો હતો. એટલે પછી મેં કીધું મારા ભાઈ ને બોલાયા, પછી આ વિડીયો બનાવી નાખ્યો. અચ્છા એવું છે એમ ને? હા તો કઈ વાંધો નહીં. તો એવું કઈ પણ પ્રોબ્લેમ હોય તો અમારા આદિવાસી પરિવાર મજેશંકર ને કોન્ટેક્ટ કરી શકો છો તમે. ઇન્સ્ટાગ્રામમાં અમારા જે પૂરી ટીમ છે એના કોન્ટેક્ટ નંબર આપેલા છે. બીજી વાર ગમે ત્યારે આવી રીતે કોઈ સેટ હેરાન કરે તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ના કાંઈ વાંધો નહીં. કાલે એવું લાગશે તો કાલે માંડવી કાઢવાની છે. હા કે મિત્રો તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળી લીધું છે બરાબર. તો શેઠે એમ કીધું છે કઈ વાંધો નહીં કે હવે હું તમને હેરાન નહીં કરું અને તમને ભાગમાં હું પાછો લાવું છું અને હવે હું તમને વાડીમાંથી નહીં કાઢું એવી રીતે એના શેઠે કીધું છે. અત્યારે એને લોકોનું સમાધાન થઈ ગયું છે. જેથી કરીને સોશિયલ મીડિયાની અંદરમાં બીજા કોઈ પણ વિડીયો બનાવતા હોય આ બેનના બારામાં તો એ વિડીયો ના બનાવશો, કેમ કે આ લોકોનું સમાધાન થઈ ગયું છે બરાબર. તો જય જોહાર ને જય આદિવાસી મિત્રો. આ વિડીયો જરાક શેર જરૂર કરી દેજો.